જૂનાગઢ કોંગ્રેસમાં ટિકિટ વહેંચણી પહેલા કકડાટ, નિરીક્ષકોની હાજરીમાં કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કાર્યકર્તા અને શહેર પ્રમુખ મનોજ જોશી વચ્ચે બોલાચાલી થઈ હતી. કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ટિકિટ વેચતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આગેવાનો બબાલના વિડીયો ઉતારવામાં વ્યસ્ત છે. મામલો ઉગ્ર બનતા પોલીસ પણ બોલાવી પડી હતી. જૂનાગઢથી સમાચાર. જૂનાગઢ કોંગ્રેસમાં ટિકિટ વહેંચણી પહેલા કકડાટ થયો છે. નિરીક્ષકોની હાજરીમાં કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કાર્યકર્તા અને શહેર પ્રમુખ મનોજ જોશી વચ્ચે બોલાચાલી થઈ હતી. કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ટિકિટ વેચતા હોવાનો આક્ષેપ છે. આગેવાનો બબાલના વિડીયો ઉતારવામાં વ્યસ્ત જોવા મળ્યા. મામલો ઉગ્ર બનતા પોલીસ બોલાવી પડી હતી. રજૂઆત કરવા આવ્યો હતો કે ભાઈ કોંગ્રેસ પાર્ટી ટિકિટ દે તો દાવેદાર હોય એને ટિકિટ દે. આજે હું 30 વર્ષથી કોંગ્રેસ પાર્ટીનું કામ કરું છું, કોંગ્રેસ પાર્ટીને વરેલો છું. તે છતાંય મનોજ મને ટુકારે બોલે કે તું કોઈ હોદ્દેદાર નથી, નીકળી જા બહાર. અને મનોજ છે ને પૈસા લઈ અને અમારા એરિયામાંથી ટિકિટ ફાઇનલ કરે છે. હોદ્દોથી મારી પાસે સર્ટિફિકેટ બેઠું છે. હું શહેરમાં મને આ લોકોએ કઈ નિમણૂક આપી હતી, મંત્રી તરીકે નિમણૂક આપી હતી. મારી પાસે સર્ટિફિકેટ છે અને એ સર્ટિફિકેટ 20 વર્ષ થયા છે. આપું તમને હું હોદ્દો નહીં, બરોબર. અને આ ભાઈ કઈ માણસ નથી, તે બાપુજીના કે ભાઈના કે કાકાના કે વિનુભાઈ એમની પર હસ્તાક્ષરો છે.